નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના છેલ્લા લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે 2.32 સુધીના દાખલા જોયા હતા. મેં લાસ્ટમાં જે નંબર 2.31 આપ્યો હતો એ ખરેખર 2.32મો દાખલો હતો. ઓકે, આજે આપણે 2.33 થી 2.40-41 સુધીના જે દાખલાઓ છે એના વિશે ચર્ચા કરવાની છે. જો દાખલા મેં કીધું હતું એમ કે આ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. 2.33મો દાખલો કે જેની રકમ એવી છે કે 19.5 ગ્રામ ફ્લોરોએસેટિક એસિડ એટલે કે CH2FCOOH 500 ગ્રામ પાણીમાં, એટલે દ્રાવ્ય પદાર્થ છે એ ફ્લોરોએસેટિક એસિડ છે અને જેનું વજન છે એ 19.5 ગ્રામ છે. એટલે આપણે દ્રાવ્યને W2 કહી દઈએ તો એના માટે 19.5 ગ્રામ CH2FCOOH એનું નામ છે ફ્લોરોએસેટિક એસિડ. 500 ગ્રામ પાણીમાં ઓગળવામાં આવ્યો છે. પાણી એ દ્રાવક તરીકે છે એટલે W1 500 ગ્રામ H2O છે. પાણીના ઠાર બિંદુનું અવનયન એટલે ડેલ્ટા TF 1 અંશ સેલ્સિયસ = 1 કેલ્વિન છે. ફ્લોરોએસેટિક એસિડનો વિયોજન અચળાંક એટલે Ka મેળવવાનો છે આપણે, Ka, અને વોન્ટ ઓફ અવયવ I અને Ka બે વસ્તુ મેળવવાની છે. M2 એટલે જે ફ્લોરોએસેટિક એસિડનો આણ્વિય દળ છે એ 78 ગ્રામ પ્રતિ મોલ થશે અને K પાણી માટે 1.86 થશે. પરીક્ષા માટે મહત્વનો દાખલો છે, પૂછાઈ શકે 4 માર્ક્સની અંદર. હવે આપણને જે Ka મેળવો છે તો Ka નું સૂત્ર આપણને ખબર છે C∝² આલ્ફા. તો આના માટે આલ્ફા મેળવવો પડે, C મેળવવો પડે. આલ્ફા મેળવવા માટે આપણે વિયોજન આલ્ફા બરાબર I-1/n-1 એટલે આલ્ફા મળશે ક્યારે, તો કે I મળશે ત્યારે. એટલે સૌથી પહેલા આપણે I મેળવવો પડશે. એટલે I મેળવવા માટે આપણે છેલ્લે અસામાન્ય મોલર દળ વોન્ટ ઓફ અવયવનું જે સૂત્ર હતું એ લગાડશું. આમ તો આજે ડેલ્ટા TF નું સૂત્ર, પણ જ્યારે અસામાન્ય મોલર દળ હોય ત્યારે એમાં આપણે વોન્ટ ઓફ અવયવ I લગાડતા હતા કે ડેલ્ટા TF બરાબર I × KF × W2 × 1000 / M2 × W1. I ને તમે કરતા બનાવો, બાકીની બધી જ વસ્તુઓ તમને આપેલી છે. તો I બરાબર ડેલ્ટા TF × M2 × W1 આ બંને છે એ ગુણાકારમાં આવી જશે અને આ ભાગ છે એ ભાગાકારમાં આવશે. KF × W2 × 1000. હવે I આ બધાની કિંમતો મૂકીએ. ડેલ્ટા TF બરાબર 1, M2 78, W1 500, KF પાણી માટે 1.86, W2 19.5 અને 1000. સાદુરૂપ આપતા I નું મૂલ્ય થશે 1.075, જે I નું મૂલ્ય થયું 1.075. હવે આ I ના મૂલ્ય ઉપરથી આપણે આલ્ફા મેળવીએ કે વિયોજન અંશ આલ્ફા બરાબર I-1/n-1. n બરાબર કેટલા લઈશું તો કે 2. અહીંયા બે ઘટકની અંદર એનું વિયોજન થશે C- અને H+. ઓકે, એટલે I 1.075 - 1 n બરાબર 2 - 1. બરાબર, એટલે આમાંથી આ બાદ કરતા જવાબ મળશે I 0.075, જે આલ્ફા થયો. I મળી ગયો, આલ્ફા મળી ગયો. હવે I ઉપરથી આપણે આલ્ફા મળી ગયો, જે આ સૂત્રમાં આલ્ફાની જરૂર હતી. હવે એક C ની વાત છે, સાંદ્રતા મેળવવી છે. તો સાંદ્રતા પણ આપણને મળી જશે કે સાંદ્રતા C મોલાલિટી W2/M2 ગુણ્યા W1 અહીં ગ્રામમાં છે એટલે ઉપર આપણે 1000 વડે ગુણીએ. W2 કેટલા ગ્રામ આપ્યા? 19.5 ગ્રામ. એનો આણ્વિય દળ 78 છે અને 500 ગ્રામ પાણીની અંદર એટલે ઉપર આપણે 1000 વડે ગુણીએ. સાદુરૂપ આપતા 0.5 સાંદ્રતા થઈ અને આનો ઉપયોગ આપણે વિયોજન અચળાંક Ka ના સૂત્રમાં કરીએ. Ka બરાબર C∝² આલ્ફા. અહીંયા આલ્ફાનું મૂલ્ય છેદમાં 1 ની સાપેક્ષે ખૂબ જ નાનું હોવાથી 1 - આલ્ફા બરાબર 1 લઈ લેતા Ka બરાબર C∝², C ની જગ્યાએ 0.5, આલ્ફાની જગ્યાએ 0.075 આનો ગુણાકાર કરતા 0.00281 એવું Ka મળે છે. દશાંશ ચિહ્નને 1, 2,
3 અંક જમણી બાજુ ખસેડતા 2.81 ગુણ્યા 10⁻³ આવે છે. આ એનો કે. જો સ્ટેપ વાઇઝ દાખલો કઈ રીતે થાય એ આપણે ફરીથી એક વખત કહું. જરૂર છે કે એ માટે c આલ્ફા સ્ક્વેર જોઈએ છે. c અને આલ્ફા મેળવવા માટે પહેલા i મેળવવો પડશે. i ઉપરથી આલ્ફા c મેળવવું અને પછી આપણે k ના સૂત્રનો ઉપયોગ કરીએ. તો આ રીતે આખો દાખલો પરીક્ષાની અંદર 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે. એના પછી 2.34 કે 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે. પાણીનું બાષ્પ દબાણ જેને મેં P10 કહી દીધું છે 17.535 mmHg. 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં એટલે W1 છે એને 450 ગ્રામ પાણી કહી દીધું. પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ જે દ્રાવ્ય પદાર્થ છે W2 25 ગ્રામ ગ્લુકોઝ ઉમેરવામાં આવે. ગ્લુકોઝનો આણ્વીય દળ M2 180 ગ્રામ પ્રતિ મોલ. ત્યારે બાષ્પ દબાણ ગણો એટલે કે P1 ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ છે એટલે P1 કેટલું થાય એ મેળવવાનું છે. પાણી માટે M1 18 ગ્રામ પ્રતિ મોલ. જો અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરશું? જ્યારે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ હોય એટલે આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાનું સૂત્ર P10 P1 ના છેદમાં P10 બરાબર W2 M1 ના છેદમાં M2 W1 આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આમાંથી P1 છે એ સરળતાથી મેળવી શકીએ. કિંમતો મૂકીએ કે P10 ની જગ્યાએ 17.535 P1 મેળવવાનું છે છેદમાં 17.535 બરાબર W2 25 M1 18 M2 180 અને W1 450. પહેલા આટલાનું સાદુરૂપ આપતા તમને એનો આન્સર મળશે 0.0055. પછી આ જે છેદમાં છે એ બરાબરને આ બાજુ લઈ જાવ એટલે ગુણાકારમાં આવશે 17.535. આ બેનો ગુણાકાર કરતા 0.0974 મળશે. હવે P1 ને કરતા બનાવવો છે એટલે એનો મતલબ કે -P1 ને આ બાજુ લઈ જાવ અને આ ભાગને અહીંયા લઈ જાવ એટલે P1 બરાબર 17.535 -0.0974 બાદબાકી કરતા તમને 17.437 mmHg જે દ્રાવણનું બાષ્પ દબાણ મળશે P1. તો એકદમ સિમ્પલ છે. કયા સૂત્રનો ઉપયોગ કરવો એ આપણને આવડી જાય તો બધી જ વસ્તુઓ આપેલી છે. એના પછીનો દાખલો છે 2.35 જે હેનરીનો જે સૂત્ર છે એના ઉપરથી છે કે 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે બેન્ઝીનની અંદર મિથેન ને દ્રાવ્ય કરવાનો છે. એ મિથેનની મોલાલિટી માટે હેનરી અચળાંકનું મૂલ્ય KH 4.27 × 10⁵ mmHg આપેલું છે. 760 બાર દબાણે 60 mm દબાણે 298 કેલ્વિન તાપમાને મિથેનની બેન્ઝીનમાં દ્રાવ્યતા જ્યારે દ્રાવ્યતાની વાત આવે ને એટલે ખરેખર એનું સંઘટન મોલ અંશ પૂછે છે. તો દબાણ એનું 760 mm અને મિથેનની જે દ્રાવ્યતા એટલે કે એનું મોલ અંશ કેટલા થાય એ મેળવવાના છે. તો આપણને ખબર છે હેનરીનો નિયમ એનું દબાણ છે એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો P KH × X x મેળવવાનો છે કરતા બનાવો તો x બરાબર P/KH. P 760 આપ્યું છે અને KH 4.27 × 10⁵ આવેલું છે. ભાગાકાર કરતા 1.78 × 10⁻³ જે એના મોલ અંશ થશે. કોના? તો કે મિથેનના બેન્ઝીનની અંદર જ્યારે ઓગાળવામાં આવે છે ત્યારે આટલો મિથેન છે એમાં ઓગળશે દ્રાવ્ય થશે. તો આ એનો મિથેનના મોલ અંશ આપણને મળ્યો. એના પછીનો દાખલો 2.36 જે પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે કે 100 ગ્રામ પાણી 100 ગ્રામ પ્રવાહી એને A કહી દીધું છે જેનું મોલર દળ 140 ગ્રામ પ્રતિ મોલ છે. તો મેં પહેલાને W1 કહી દીધું જે 100 ગ્રામ છે એનું મોલર દળ MA કહી દીધું 140 ગ્રામ પ્રતિ મોલ છે. 1000 ગ્રામ પ્રવાહી B માં પ્રવાહી B ને મેં WB કહી દીધું 1000 ગ્રામ એનું આણ્વીય દળ
180 છે એટલે MB બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ. શુદ્ધ પ્રવાહી B નું એટલે PB0 500 ટોર જણાયું છે. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો એટલે PA0 ગણવાનું છે. અને જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. એટલે તેનું એટલે કોનું? તો કે PA ની વાત કરે છે એટલે PA બરાબર કેટલા એ દ્રાવણનું બાષ્પ દબાણ આપણે PA મેળવવાનું છે. તો બે વસ્તુ મેળવવાની છે, એક PA0 અને બીજું PA. ઓકે, તો સૌથી પહેલા આ માહિતી ઉપરથી આપણે શું કરવું પડશે એના વિશે ચર્ચા કરીએ. કે પહેલાં તો વજન અને અણુભાર આપેલા છે એના ઉપરથી મોલ ગોતવા પડશે અને મોલ મળી જાય પછી મોલ અંશ મેળવવા પડશે. તો સૌથી પહેલા મોલ મેળવીએ. Na WA/ma 100/140 એટલે 0.71 જે A ના મોલ થયા. B ના મોલ મેળવીએ. WB/MB 1000/180 એટલે 5.55 જે B ના મોલ થયા. હવે બેયના મોલ અંશ મેળવી લઈએ. તો ઘટક A ના મોલ અંશ બરાબર ઘટક A ના મોલના છેદમાં કુલ મોલ. ઘટક A તરીકે 0.71 અને કુલ બેયનો સરવાળો કરતા 6.26. આનો ભાગાકાર કરતા A ના મોલ અંશ મળશે 0.173. B ના મોલ અંશ મેળવવા માટે ઘટક B ના મોલના છેદમાં કુલ મોલ. B ના મોલ 555 ના છેદમાં 626 ભાગાકાર કરતા 0.886 જે B ના મોલ અંશ થશે. બંનેના મોલ અંશ મળી ગયા. હવે આપણે બે વસ્તુ મેળવવાની છે, PA0 અને PA. તો સૌથી પહેલા આપણે PB ની વાત કરીએ કે PB બરાબર PB0 * XB. અહીંથી શું મળી જશે આપણને? PB મળશે. તો PB બરાબર PB0 * XB. PB0 કેટલો આવ્યો? 500 અને એના મોલ અંશ 0.886 ગુણાકાર કરતા 443.29 ટોર જે PB નું બાષ્પ દબાણ થયું. હવે આપણને P ટોટલ આપી દીધું છે, P કુલ. P કુલ બરાબર શું થાય? તો કે PA + PB. PB હમણાં મેળવ્યું, P ટોટલ આપણને આપ્યું હતું એટલે શું મળી જાય? PA. આ એક વસ્તુ મળી જાય કે PA બરાબર P કુલ આ બાજુ આવે એટલે -PB. P કુલ 475 હતું -PB મળ્યું આપણને 443.29. બાદબાકી કરતા 31.71 ટોર જે PA મળ્યું. બરાબર, જે આપણને કીધું હતું ઘટક A નું જે બાષ્પ દબાણ છે એ કેટલું થશે? તો કે 31.71 ટોર. હજી એક વસ્તુ મેળવવાની છે અને PA0. તો આપણે રાઉલ્ટના નિયમ મુજબ કે PA બરાબર PA0 * XA એનું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. PA0 ને કરતા બનાવો તો PA0 બરાબર PA ના છેદમાં XA. PA ની કિંમત આપણને મળી ગઈ 31.71 ના છેદમાં XA ની કિંમત આપણી પાસે હતી 0.113. આનો ભાગાકાર કરતા 280.61 ટોર જે આપણને PA0 મળશે. બરાબર, ફરીથી એક વખત કહું, દાખલાની અંદર આપણને એક A અને B આપ્યું હતું, બંનેના વજન આપ્યા હતા, બંનેના મોલર દળ આપ્યા હતા. એક PB0 એનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપેલું હતું, PA0 મેળવવાનું હતું અને PA મેળવવાનું હતું. કુલ દબાણ પણ આપી દીધું હતું આપણને. સૌથી પહેલા મોલ મેળવવા, મોલ ઉપરથી મોલ અંશ મેળવવા, એના ઉપરથી પહેલા PB મેળવી લીધું. બરાબર, કારણ કે આપણી પાસે PB0 હતું એટલે PB મળી જાય આરામથી. અને PB મળી ગયો પછી P કુલના સૂત્ર ઉપરથી PA મેળવી લીધું. PA મળી ગયા પછી તમે PA બરાબર PA0 * XA નો ઉપયોગ કરી અને આપણે PA0 મેળવ્યું. તો આ રીતે PA અને PA0 એ મેળવી શકાય. એના પછીનો દાખલો 2.38 પરીક્ષા માટે એ પણ મહત્વનો છે. 2.37નો જે દાખલો છે એ આલેખ ઉપરનો છે જે મેં તમને કોની અંદર મોકલો છે, સેન્ડ કરેલો છે.
2.38 જે પણ ખૂબ મહત્વનો પરીક્ષા માટે કે બેન્ઝીન અને ટોલ્યુઇન બે ઘટક આપ્યા છે. સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે, હવે અહીં શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇન, બેન્ઝીન માટે હું 1 કહી દઉં છું તો એના માટે P10 એ 50.71 mmHg છે અને ટોલ્યુઇનને જો 2 કહી દઉં તો P20 બરાબર 32.06 mmHg આપેલું છે. 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇન, W1 બરાબર 80 ગ્રામ અને W2 બરાબર 100 ગ્રામ આપેલું છે. મિશ્ર કરવામાં આવે તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ મેળવો. બરાબર, બાષ્પ અવસ્થામાં એટલે આપણે Y1 મેળવવાનું છે. તો Y1 મેળવવા માટે આપણે શું જરૂર પડશે તો કે P1 અને P કુલની જરૂર પડશે. P1 અને P કુલ જે આપણને આપ્યું નથી તો આપણે એ બે વસ્તુઓ મેળવવી પડશે. તો સૌથી પહેલા આપેલી વસ્તુઓ ઉપરથી M1 અને W1 ઉપરથી N1 મળી જશે, W2 અને M2 ઉપરથી N2 મળી જશે. તો સૌથી પહેલા N1 W1 ના છેદમાં M1 80 ના છેદમાં 78 ગ્રામ લો એટલે 1.026 મોલ જે ઘટક 1 ના મોલ છે. ઘટક 1 તરીકે કોણ છે તો કે બેન્ઝીન છે. એ જ રીતે N2 કે જે ટોલ્યુઇન વિશે વાત કરીએ, W2 ના છેદમાં M2, W2 બરાબર 100 અને M2 ની જગ્યાએ 92 ભાગાકાર કરતા 1.08 જે ટોલ્યુઇનના મોલ છે. હવે એના મોલ અંશ મેળવીએ તો મોલ અંશ એટલે ઘટકના મોલના છેદમાં કુલ મોલ. x1 બરાબર બેન્ઝીનના મોલના છેદમાં કુલ મોલ. બેન્ઝીનના મોલ આપણને 1.026 મળ્યા હતા અને કુલ મોલ એટલે આ બેનો સરવાળો. સાદુરૂપ આપતા 0.48 મોલ અંશ એ બેન્ઝીનના થશે. ટોલ્યુઇનના મોલ અંશ તો કે 1 x1 1 માઇનસ 0.48 એટલે 0.52 જે ટોલ્યુઇનના મોલ અંશ થયા. મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય છે, એ યાદ રાખવાનું. ઓકે, હવે બેના મોલ અંશ આપણી પાસે છે, બેના મોલ પણ આપણી પાસે છે. તો આપણને P કુલ મળી જાય કે P કુલ બરાબર શું છે તો કે P1 વત્તા P2. P1 એટલે શું? આપણે આગળ એક નિયમ ભણી ગયા છે કે P1 બરાબર P10 * x1 કે જે એનું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે P1 ની જગ્યાએ આપણે આ મૂકી શકીએ P10 * x1, P2 ની જગ્યાએ મૂકી શકો P20 * x2. આ બે કિંમતો આપણી પાસે છે. P10 * x1 P10 50.71, x1 છે 0.48, બેનો ગુણાકાર 24.34 આવશે. P20 ની કિંમત છે 32.06 અને x2 ની કિંમત છે અહીંયા મળી 0.52, બેનો ગુણાકાર 16.67 થશે. આ બેનો સરવાળો કરતા તમને P કુલ મળશે. તો P કુલ છે એ 40.01 mmHg મળ્યું. P ટોટલ આપણે તો શું મેળવવાનું છે તો કે Y1 બાષ્પ કલામાં જવું છે, પણ બાષ્પ કલામાં જવા માટે આપણે P ટોટલની જરૂર પડશે. બાષ્પ કલામાં મોલ અંશ જેને આપણે Y1 કહી દઈએ તો P1 બરાબર P કુલ * Y1. જો Y1 ને કરતા બનાવો તો P1 ના છેદમાં P કુલ. P કુલ આપણે મેળવી લીધું અને P1 છે એ અહીંયા આપેલું છે. જો યાદ રાખજો આ 24.34 છે ને એ P1 છે. એટલે આનો ઉપયોગ છે એ ફરીથી તમે અહીંયા કરો કે 24.34 ના છેદમાં P કુલ જે આપણા માટે 40.01 છે એને હું ભાગાકાર કરતા બાષ્પ કલામાં ઘટક 1 ના મોલ અંશ કેટલા મળ્યા? 0.5935. હવે પરીક્ષામાં ક્યારેક એવું પૂછે બેન્ઝીનની બદલે તમને ટોલ્યુઇનનું પૂછે તો અહીંયા જે Y1 છે આમાંથી બાદ કરી દો. 1 માઇનસ 0.5935 એ તમને ટોલ્યુઇનના બાષ્પ કલાની અંદર મોલ અંશ છે એ મળશે. તો આ રીતે મોલ અંશ છે એ મેળવી શકાય. જો શું કર્યું દાખલાની અંદર આપણને બાષ્પ કલાના મોલ અંશ મેળવવાના કીધા હતા, પણ એના માટે આપણે પહેલા મોલ મેળવા, મોલ પછી મોલ અંશ મેળવા, પછી P કુલનું સૂત્ર મૂકી P1 અને P2 ની કિંમતો મૂકી અને P કુલ મેળવ્યું અને છેલ્લે બાષ્પ કલામાં જો આ સૂત્રને તમે આ રીતે પણ ગણી શકો કે બાષ્પ કલામાં મોલ અંશ બરાબર ઘટકનું બાષ્પ દબાણ છેદમાં કુલ દબાણ, એટલે કે P1 નું બાષ્પ દબાણ ના છેદમાં કુલ બાષ્પ દબાણ. તો નેક્સ્ટ જે
2.39 દાખલો છે કે ઘણા વાયુઓનું મિશ્રણ છે, હવા છે એ ઘણા વાયુઓનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજનનું લગભગ પ્રમાણ કદથી ટકા આપ્યા છે. ઓક્સિજન માટે 20% આપ્યા અને નાઇટ્રોજન માટે 79% આપ્યા છે. 10 ATM દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. જો આ લાઈન છે ને એ ખાસ મહત્વની છે. અહીંયા તમને 10 ATM એ શું આપી દીધું છે? કુલ દબાણ આપી દીધું છે. O2 ના ટકા 20, N2 ના ટકા 79, જ્યારે P કુલ છે એ તમને 10 વાતાવરણ આપેલું છે. બીજું શું આપ્યું છે? હેનરી અચળાંક આપ્યા છે. ઓક્સિજન માટેનો હેનરી અચળાંક 3.30 × 10⁻⁷ છે અને નાઇટ્રોજન માટેનો હેનરી અચળાંક 6.51 × 10⁷ mmHg છે. પાણીમાં આ વાયુઓનું સંઘટન એટલે શું મેળવવાના છે? મોલ અંશ. જો ઘણી વખત રકમ ઉપરથી જ આપણને ખ્યાલ ન પડે શું મેળવવાનું છે તો આપણે દાખલામાં આગળ વધી શકીએ નહીં. મોલ અંશ મેળવવાના છે. તો મોલ અંશ મેળવવા માટે આપણે પહેલા એના મોલ જોઈએ અથવા તો એનું દબાણ જોઈએ. તો PO2 ઓક્સિજનનું દબાણ મેળવવું હોય તો ઓક્સિજનના જે ટકા છે અને એને ગુણ્યા એનું કુલ દબાણ. તો કે કુલમાંથી કુલ દબાણ કેટલા ટકા છે? કેટલા વાતાવરણ છે? તો કે 10 વાતાવરણ છે. એમાંથી ઓક્સિજનના ટકા કેટલા છે? તો કે 20, 10% છે. તો હવે એને આપણે મૂળ કિંમતની અંદર લઈ આવીએ તો O2 ના ટકા ગુણ્યા P કુલ ના છેદમાં 100. તો ઓક્સિજન માટે કેટલા? 20 ગુણ્યા 10 ના છેદમાં 100 એટલે 2 વાતાવરણ જે કોનું દબાણ થશે? ઓક્સિજન. હવે ઓક્સિજનનું દબાણ આપણે વાતાવરણમાંથી mmHg માં લઈ જવું પડશે. શું કામ? તો કે હેનરી અચળાંક એ આપણને એકમની અંદર આપેલા છે. તો 2 ગુણ્યા 760 mm, એક વાતાવરણ બરાબર 760 mm એટલે 2 ગુણ્યા 760 બરાબર 1520 mm જે ઓક્સિજનનું દબાણ થશે PO2. હવે આ જ રીતે આપણે નાઇટ્રોજનનું મેળવીએ તો PN2 નાઇટ્રોજનના ટકા ગુણ્યા P કુલ ના છેદમાં 100. નાઇટ્રોજનના ટકા આપણને 79 ઇન્ટુ ટોટલ 10/100 સાદુરૂપ આપતા 7.9 ATM વાતાવરણ જે આપણને N2 નું દબાણ. આને પણ આપણે mm માં ફેરવવું પડશે. તો 7.9 × 760 mm એટલે 6004 mm N2 નું દબાણ થશે. હવે બેયના દબાણ મળી ગયા આપણને. જોજો તો દબાણ મળી ગયા પછી હેનરીના નિયમનો ઉપયોગ કરી શકો. હેનરીનો નિયમ શું કહેતો કે ભાઈ વાયુનું આંશિક દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે અને KH ના મૂલ્ય બેયને આપી દીધા છે. તો PO2 બરાબર KH × XO2 આપણે કરતા શું મેળવવાનું છે? XO2 બરાબર PO2 ના છેદમાં KH. PO2 નું મૂલ્ય 1520 ના છેદમાં KH નું મૂલ્ય 3.30 × 10⁻⁷ સાદુરૂપ આપતા 4.61 × 10⁻⁵ જે આપણને XO2 ઓક્સિજનના મોલ અંશ મળ્યા. આ જ રીતે આપણે N2 ના મોલ અંશ મેળવવાના છે. તો PN2 બરાબર KH × XN2. જો ધ્યાન રાખજો KH ના મૂલ્યો બંને માટે અલગ અલગ આપેલા છે અને એ આડાવડા ન થઈ જાય. ઓકે, XN2 બરાબર PN2 ના છેદમાં KH. PN2 નું મૂલ્ય આપણે મેળવું 6004 / 6.51 × 10⁻⁷ ભાગાકાર કરતા 9.22 × 10⁻⁵ જે N2 ના મોલ અંશ છે. એ જ એનું સંઘટન છે. ઓકે, એના પછીનો દાખલો 2.40. આ દાખલો પણ પરીક્ષા માટે મહત્વનો છે. શું આપેલું છે? ટકાવારી આપેલી હતી અને એ ટકાવારીમાંથી આપણે એ ઘટક એટલે કે ઓક્સિજનનું બાષ્પ દબાણ અને નાઇટ્રોજનનું બાષ્પ દબાણ મેળવ્યું. બસ આ જ મેઇન વસ્તુ છે. બાકી તો હેનરીનો નિયમનું સૂત્ર જ લગાડવાનું છે. ઓકે, 2.40 અભિસરણ દબાણ ઉપરનો દાખલો છે. 27° તાપમાને હવે આપણે તાપમાનને કેલ્વિનમાં ફેરવવું પડશે. T બરાબર 27° એટલે કે 273 + 27 એટલે 300 કેલ્વિન તાપમાન. 0.75 ATM અભિસરણ દબાણ પાઈ આપેલું છે. પાઈ બરાબર 0.75 ATM.
કેલ્શિયમ ક્લોરાઇડના CaCl2 ના દ્રાવણ માટે 2.5 લિટર V કદ આપી દીધું છે 2.5 લિટર દ્રાવણ બનાવવા માટે CaCl2 નો કેટલો જથ્થો જોશે એટલે આપણે W મેળવવાનું છે. બીજી વસ્તુ એક I આપ્યો છે 2.47, R નું મૂલ્ય વાતાવરણ લિટર પ્રતિ મોલ અને કેલ્વિન છે એટલે 0.0821 જે યાદ રાખજો. વાતાવરણ લિટર મોલ પ્રતિ કેલ્વિન ની અંદર આપણે R લેવાનો હોવાથી 0.0821 જે R નું મૂલ્ય લેશું અને એનું મોલર દળ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડનું 111 ગ્રામ પ્રતિ મોલ થશે. કઈ રીતે તો કે કેલ્શિયમના 40 છે અને ક્લોરીનના 35.5 એટલે 35.5 ગુણ્યા 2 એટલે 71 થશે. 71 + 40 એટલે 111 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો અભિસરણ દબાણ આપેલું છે, વજન મેળવવાનું છે. તો અભિસરણ દબાણનું સૂત્ર પાઈ બરાબર I × WRT ના છેદમાં mv. સૂત્રમાં W ને કરતા બનાવો તો W બરાબર mv ગુણાકારમાં થશે. W બરાબર પાઈ × mv ડિવાઇડ બાય I × RT. કિંમતો મૂકીએ. પાઈ ની કિંમત 0.75 છે, m ની કિંમત 111 છે, કદ આપ્યું છે 2.5 લિટર, I નું મૂલ્ય 2.47, R નું મૂલ્ય 0.0821 અને T નું મૂલ્ય 300. સાદુરૂપ આપતા જે ઓગાળવામાં આવેલો કેલ્શિયમ ક્લોરાઇડનું વજન છે એ 3.42 ગ્રામ મળશે. એકદમ સિમ્પલ દાખલો છે. આપેલી જે રકમની જે વસ્તુઓ છે એને સૂત્રમાં મૂકતા તમને W મળશે. હવે છેલ્લો દાખલો કે 25°C તાપમાને, જો આને પણ આપણે કેલ્વિનમાં ફેરવા પડશે એટલે 25 + 273 એટલે 298 કેલ્વિન. 2 લિટર પાણીમાં કદ આપી દીધું V = 2 લિટર, 25 મિલીગ્રામ વજન આપી દીધું છે. W2 બરાબર 25 મિલીગ્રામ. K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ મેળવવાનું છે. અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારી લો એવું કીધું છે. K2SO4 માટે સંખ્યા કણ કેટલા થશે તો કે 2 પોટેશિયમ ને 1 SO4, 2 + 1 એટલે I બરાબર 3 થશે. સંપૂર્ણ વિયોજન થાય છે એવું ધારી લેવાનું આપણને કીધું. M2 25 અને W2 25 અને M2 એ 175 ગ્રામ પ્રતિ મોલ થશે. કોના માટે? K2SO4 માટે. પોટેશિયમ માટે 39, સલ્ફર 32 અને ઓક્સિજન 16. ઓકે, R અહીંયા પણ ફરીથી 0.0821 લેશું. વાતાવરણ × લિટર પ્રતિ મોલ × કેલ્વિન. પાઈ મેળવવાનું છે તો અભિસરણ દબાણનું સૂત્ર પાઈ બરાબર I × WRT ના છેદમાં mv. W2 અને M2 લેશું દ્રાવ્ય માટે. તો પાઈ બરાબર I ની જગ્યાએ 3, W2 ની જગ્યાએ 25 × T ની જગ્યાએ 0.0821 અને T ની જગ્યાએ 298, M2 174 અને કદ એ 2 લિટર થશે. હવે જે પેલું 25 મિલીગ્રામ આપ્યું છે એને આપણે ગ્રામમાં ફેરવવા માટે અહીંયા 10⁻³ વડે ગુણવા પડશે. મિલીગ્રામને ગ્રામની અંદર ફેરવો. આનું સાદુરૂપ આપતા પાઈ બરાબર 5.27 × 10⁻³ વાતાવરણ જે એનું અભિસરણ દબાણ થશે. એક વસ્તુ ધ્યાન રાખવાની, આ જે મિલીગ્રામ આપેલા છે એને આપણે ગ્રામમાં ફેરવશું એટલે 10⁻³ વડે આપણે ગુણવા પડશે. તો આ સ્વાધ્યાય 2 ના બધા જ દાખલાઓ કમ્પ્લીટ થઈ ગયા. ફરીથી દાખલાઓ બધા જ ગણી અને નોટબુકની અંદર લખવાના છે.